અમરેલીના સાવરકુંડલામાં 80 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત જોવા મળી। દિવાળીની રાત્રે સાવર અને કુંડલાના લોકો વચ્ચે ઇંગોરિયા યુદ્ધ ખેલાયું, જેમાં ખુદ ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા હતા। ત્યારે કેવી રીતે ખેલાય છે ઇંગોરિયા યુદ્ધ, આવો આપને પણ બતાવીએ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે 80 વર્ષ જૂની ઇંગોરિયા યુદ્ધની અનોખી પરંપરા જાળવવામાં આવે છે। દેશભરમાં લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા હોય છે, ત્યારે સાવરકુંડલામાં ચોથી પેઢીથી ઇંગોરિયા ફેંકીને આ રમત રમાય છે। આ વર્ષે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા પણ આ પરંપરાગત રમતમાં ઉત્સાહભેર જોડાયા હતા। આ ઇંગોરિયા યુદ્ધ શહેરના અલગ અલગ ચોક વિસ્તારોમાં રમાય છે, જ્યાં લોકો સામસામે કોકડામાંથી બનાવેલા ઇંગોરિયા ફેંકે છે। રમત રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ કરીને રમવામાં કેવી રીતે ઇંગોરિયા યુદ્ધ લડાયું તેની ઝલક તમે ખુદ જોઈ શકો છો। નાવલી ચોક ગ્રાઉન્ડ અને દેવડા ગેટ પર ખેલાયેલ ઇંગોરિયા યુદ્ધ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ અમારે આજે જે દિવાળીની નાઈટ રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા છે 70 વર્ષથી ચાલી આવે છે ને અહીંયા પેલા અમે 10 વર્ષ હવે કોકડાથી ચાલુ કર્યું છે, ઇંગોરિયાથી રમવાનું બંધ કર્યું છે ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ દી જાનહાની કોઈને થતી નથી, થઈ નથી। 8 દાયકાથી ચાલી આવતી આ પરંપરાને નિહાળવા માટે માત્ર અમરેલી જિલ્લાના લોકો જ નહીં, પરંતુ મુંબઈ, કોલકાતા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાંથી લોકો અહીં આવ્યા હતા, કારણ કે આ એક રોમાંચક યુદ્ધ છે। સૌથી ખાસ વાત તો એ છે કે આજ દિન સુધીમાં આ ઇંગોરિયા યુદ્ધમાં કોઈ પણ લોકો ગંભીર રીતે દાઝ્યા હોય તેવી ઘટના જ ક્યારેય નથી બની। અમે 80 વર્ષથી આ કોકડાની ગેમ રમીએ છીએ। અમે અત્યારે રમીએ છીએ, અમારા પપ્પા રમતા, અમારા દાદા પણ આ રમતા। આમાં આવું નિર્દેશ ગેમ છે અને અમે એટલા ઉત્સાહથી રમીએ છીએ, અમને બહુ મજા આવે છે। આજના સમયમાં દિવાળીના દિવસોમાં યુવા પેઢી અવનવા ફટાકડા ફોડી ઉજવણી કરે છે, પરંતુ સાવર અને કુંડલાના લોકોએ આજે પણ પોતાની પરંપરાને જાળવી રાખી છે। સાવરકુંડલાના લોકો માટે ગૌરવની વાત છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ।